જસદણના ભાડલામાં તળાવના કાંઠે આવેલી સરકારી જમીન ખાલી કરવા તંત્રએ નોટિસ ફટકારતા આધેડે આપઘાત કર્યો હતો, જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૃતકોના પરિવારે સરકારી તંત્ર સામે કેટલાક આક્ષેપો કરી મૃતદેહ સ્વીકારી વળતરની માંગણી કરી હતી। બનાવ પગલે એસીપી રાધિકા ભારાઈ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો। મારું નામ જયંતિભાઈ નાગજીભાઈ સાવલિયા। માટી ફરીનો તળાવ છે, એમાંથી માટી કાઢતા હતા। એમાં જસવંતિયા સાહેબો આવ્યા અને મંજૂરી લઈને માટી કાઢવું કીધું કે રામભાઈને અમે બોલાચાલી થઈ। હું અહીંયા હાજરમાં હતો। રામભાઈ દવાની બોટલ કાઢીને મોઢે માંડી મેં આંચકીને ફેંકી દીધી। હા, દવા એક ઘૂંટડો પીધો ને બાકીનું મેં આંચકીને એને પીધી, મેં આંચકીને ફેંકી દીધી। દવાખાને સાહેબની ગાડી હતી, એમાં બેસાડીને આ તળાવ બહાર 108 બોલાવી અને 108માં રાજકોટ લીધી। હા, શર્મા સાહેબે જ બોલાવી। મેં મંજૂરી આપણે સાહેબ આગળથી લીધી હતી, પછી અહીંયા હું પરમિટ લઈને આવ્યો, પણ પછી મને આ લોકોએ ભરવા દીધું નહીં। એની મંજૂરી લીધી હતી આપણે માટી ખોદવાની। પછી કયા લોકોએ ભરવા દીધું નહીં? આ તો અહીંયા પોતે કરતાણી એને। શું નામ છે? આ રામજીભાઈ ને પૂંજાભાઈ ને બધા હતા, ચારેય ભાઈઓ, શું તમને કીધું? ગોરાભાઈ ને એને એ મને એમ કે ભાઈ અહીંયા અમારું છે, અમારા બાપ દાદાનું છે, એટલે અમે તમે માટી ભરવા નહીં દેવી એમ કીધું હતું મને। ને આજથી એટલું 2 મહિના પહેલાં કીધું હતું, એના તો આજ 2 મહિના થઈ ગયા। તો સાહેબને મેં 2 વખત 3 વખત કીધું હતું, પછી તો એ સાહેબ આવ્યા અને શું કીધું? સાહેબને કીધું ભાઈ તમે પરમિટ આપી છે, પણ અમને આ લોકો માટી ભરવા દેતા નથી એમ। એટલે અમે તે પછી 3 વખત હું ગયો, પછી સાહેબ રૂબરૂ અહીંયા આવ્યા હતા, ત્યારે આ લોકોએ એમ કીધું કે વાંધો નહીં, આ બાજુથી ખાડામાંથી ભરી લ્યો કે। એટલે સાહેબને એમ કીધું કે અમે ના નથી પાડતા એમ। પછી સાહેબ એ ગયા એટલે આ લોકોએ પાછું કીધું કે ભાઈ તમે જો મશીન રાખશો તો અમે આડા હોઈ જઈશું। એટલે આપણે કીધું ભાઈ આપણે સેટા પાડોશી યાર બગાડવાનું નથી, આપણે આમાં કંઈ માથાકૂટ કરવી નથી, આપણે નાથી નીકળી ગયા। દવા પીધી ત્યારે તમે હતા આજે? ના ના, ત્યારે આપણને કોઈ વસ્તુની ખબર નથી। કાલે પ્રમ દિવસે હું વાડીએ હતો, ત્યારે અમારા જયંતિભાઈ સાવલિયાનું ત્યાં જીસીબી હતું। જયંતિભાઈ હું બહાર ગામ છું, જીસીબી અધિકારી કે રોક્યું છે કે તમે આમાંથી કેમ જીસીબી હકાલો છો? મને કે તમે ત્યાં જાઓ, એટલે હું ત્યાં ગયો। એટલે એ કે હવે ગયા છે અધિકારી, એ ગયા છે પોલીસ સ્ટેશને। એટલે હું પોલીસ સ્ટેશને ગયો। મેં કીધું શું સાહેબ છે? તો એ કે આમાંથી આ માટી લે છે। મેં સાહેબ માટી તો લે છે, અમારા ગામના છે, જે હોય તે હાલો। તો કે મંજૂરી લે એટલે હું મંજૂરી આપી દે, મંજૂરી એને નથી લીધી। મેં હાલો એને સમજાવવું, અમારા ગામના છે, તમારે એની વિરુદ્ધ ફરિયાદ કરવાની નથી। એટલે અમે ત્યાં ગયા ત્યાં એ હતા જ હાજર। એમને ક્યાં એટલે સાહેબ કે તમે મંજૂરી લે, આ જમીન અમારી છે ને અમારે શેની મંજૂરી લેવી પડે? અમારા ભાઈઓને જો એમને મંજૂરી આપી છે, એને ટીસી ઊભું થયું, અમને કેમ નહીં? તમે અમને કેમ કહો છો કે મંજૂરી લઈ લો, જમીન અમારી છે? વાત એટલી હતી કે એ ભાઈએ ગુંજામાં શીશી કાઢી દવા મીંડ્યા પીવા। એટલે જયંતિભાઈએ દોડીને જે અમારી સાથે હતા જીસીબીવાળા, એમને આંચકી લીધી જેવી, અને એ ભાઈ પછી સરકારી ગાડી આડા હોઈ ગયા હતા, અને એમ કીધું ગાડી લઈ જાઓ। પછી સાહેબે 108ને ફોન કર્યો, એમના વાહનમાં 108 સુધી પુગાડ્યા। આટલી મને પૂરેપૂરી ખબર છે। તમે જે ભાટલા ગામે બનાવ બન્યો છે, શું હકીકત હતી? હું હરદેવ હરગોવનભાઈ શર્મા, નાયબ કાર્યપાલક ઇજનેર। અત્યારે હાલમાં જસદણ અને વિછિયા તાલુકામાં યાંત્રિક વિભાગની મશીનરી અને ખેડૂતોના સ્વખર્ચે એ લોકો મશીનરી મૂકીને અને તળાવ ઊંડું કરવાની અત્યારે હાલ બંને તાલુકાઓમાં કામગીરી ચાલી રહી છે। એ કામગીરી અંતર્ગત ભાડલાની અંદર સરીવાળું તળાવ એક આવેલું છે। એ તળાવની અંદર અગાઉ ખેડૂતો અહીંયાથી મંજૂરી લઈ ગયેલા હતા। જે ખેડૂતોને ત્યાં તળાવમાં ઊંડું કરવાની અમુક સ્થાનિકો લોકો દ્વારા ના પાડવામાં આવેલ હતી, એ બાબતે એ લોકો 3-4 વખત ઓફિસ અને ટેલિફોનિક મને ચર્ચા કરીને અને એ લોકોએ મને જાણ કરી કે અમને અહીંયાથી ખેડૂતોને કે કાંપ ઉપાડવા દેતા નથી। એ બાબતે હું અહીંયાથી મામલતદાર સ્ટાફને લઈને અને હું રૂબરૂ સ્થળ મુલાકાત કરી, તો એમાં જાણવા મળ્યું કે સરકારશ્રી છે અને આ લોકો કાંપ ઉપાડવા દેતા નથી। એટલે એ લોકોને જાણ કરી અને કહ્યું કે ભાઈ તમે અહીંયાથી કાંપ ઉપાડવા દો। એ લોકોને એ ટાઈમે અમારી સામે હા પાડી દીધી હતી કે સારું અમે ઉપાડવા દઈશું। એને પછી એ સ્થાનિક ખેડૂતોની ફરી મને ફરિયાદ આવી, પણ એવું કહ્યું કે કાંપ ઉપાડવા દેતા નથી। એ બાબત 1 મહિના અગાઉની હતી। એ બાદ હું 30 તારીખ એટલે પરમ દિવસના રોજ હું મારી આધ્યાનાની સિંચાઈ યોજના અને ગઢડિયા જામ આમ કરીને સાઇટ ઉપર ચક્કર મારવા નીકળેલો ને ત્યાં પછી આ તળાવ ઉપર
યાંત્રિક મશીનરી અને સ્થાનિક આગેવાનો સ્થાનિક ખેડૂતો દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ લોકો દ્વારા જ અત્યારે હાલ ખોદાણની કામગીરી કરી રહ્યા છે ગેરકાયદેસર. તો મેં જઈને સ્થળ ઉપર જોયું તો એક જેસીબી 2 ટ્રેક્ટરો હતા. એટલે મેં એમને ના પાડી દીધી કે તમે આ રીતે અહીંયા ખોદશો નહીં. તો એ લોકો દ્વારા મને એવું જણાવવામાં આવ્યું કે એવું અમારા બાપ દાદાઓની જગ્યા છે અને અહીંયા અમે કોઈની મંજૂરી લઈને ખોદીએ એવું તો ના બને. અને પછી મને થોડા ખરાબ શબ્દો બોલીને અને મને કીધું કે તમારા આજ પછી આવા તળાવમાં અહીંયા અંદર કદી આવવું નહીં. આમ કરીને એક જે આ રામજીભાઈ વાઘેલા ખરા એમના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયાથી નહીં જતા રહો તો હું દવા પીવા જાઉં છું ઝેરી. અને એ દવા પીવા નીકળી ગયેલા હતા. એ નીકળી ગયા એટલે હું પછી ત્યાંથી સ્થળ ઉપરથી નીકળી અને પોલીસ સ્ટેશન આવ્યો. તો પોલીસ સ્ટેશનની અંદર મેં જાણકારી આ બાબતની ઘટનાની જાણકારી આપી. એટલે મને જાણવા મળ્યું કે પીએસઆઈ સાહેબ તાલીમમાં છે અને એ હાજર નથી. અને આ બધી ચર્ચાઓમાં જ ત્યાં ગામના સ્થાનિક રવજીભાઈ સરવૈયાના આ વાતની જાણ થઈ. તો મને મળવા માટે એ પોલીસ સ્ટેશન રૂબરૂમાં આવેલા હતા અને એમને આવીને મને એવું કહ્યું કે શર્મા સાહેબ આ જે બી ઘટના થઈ એ બાબતે હું શર્મિંદા છું અને હું તમારા સાથે કે રૂબરૂ સ્થળ ઉપર આવું છું અને કે આ વ્યક્તિનું જે આવું મિસબિહેવિયર હતું એ બાબતે હું એમને જાણ કરીશ અને એમને મંજૂરી લેવા માટે હું કહી દઉં છું. આવું કહીને રવજીભાઈ મારી પાસે આવ્યા હતા અને રવજીભાઈને હું ઘટના ત્યાં તળાવ ઉપર ગયા અને તળાવ ઉપર જઈને રવજીભાઈ એ લોકોની સાથે જમીન પર બેઠા અને એ લોકોને બેસાડ્યા અને મારે જવાનું થયું એટલી વારમાં જ રવજીભાઈની સામે જ એ ભાઈ પાછા મને ફરીવાર એવું ધમકાવવા માંડ્યા કે આ સાહેબને ફરીથી કેમ તળાવમાં તમે લઈને આવ્યા, આ સાહેબ નહીં જતા રહે તો હું દવા પી લઈશ. અને એ ભાઈ એટલી વારમાં તો આવેશમાં આવીને અને રવજીભાઈની હાજરીમાં જ રવજીભાઈ જ્યારે પહોંચ્યા એની 3 થી 4 મિનિટની અંદર જ એમને દવા પીવાની આવી ઘટના કરી. એમને 2 લોકોએ પકડ્યા અને એ એમને પછી મારી આગળ આવીને અને પછી એ થોડું વધારે નાટક કરવા લાગ્યા. એના પછી એ મારી સરકારી ગાડી હતી એની આગળ સૂઈ ગયા અને એની ગાડી આગળ આળોટવા લાગ્યા. એટલે હું પછી મને પોતે એવું લાગ્યું કે આ બધું શું થઈ રહ્યું છે. એટલે મને એમની મારા ફાધર ઉંમરલાયક હતા, વડીલ હતા મારા ફાધરની. એટલે મેં તરત જ એમની પરિસ્થિતિ જોઈને અને મેં તરત 108ને ફોન કર્યો મારા ફોનથી અને 108ને તાત્કાલિક મેં ઘટના સ્થળ ઉપર બોલાવવાનું કીધું. પણ તળાવના પાળા ઉપર પથ્થરો ને એવું બધું પડ્યું હતું કે જેના કારણે ટાયરો ફૂટી જાય એવી પરિસ્થિતિ હતી. એટલે એમને મારા ડ્રાઈવરને મેં કહ્યું કે ભાઈ એમને અને રવજીભાઈને કહ્યું, મેં કીધું તમે એમને ઉચકીને ગાડીમાં મારી ગાડીમાં બેસાડી દો અને એમના બહાર રોડ સુધી તમે લઈ લો. અને રોડ સુધી લઈને ગયા અને એમને પછી ગાડીની અંદર મૂક્યા અને ગાડીની અંદર એડમિટ કર્યા. એ ટાઈમે પણ એમનો પુત્ર, એનું નામ મને નથી ખબર, પણ એમના પુત્ર દ્વારા મને તું તારી અને આવા ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે અધિકારી તરીકે જે બોલાય નહીં, પણ મારા એ ટાઈમે કંઈ એમના સામે બોલવાનું થયું નહોતું. અને એમના મારા હાથ પણ પકડવામાં આવ્યો હતો અને મને તું તારી જેવા શબ્દો પણ વાપર્યા હતા. પણ હું મારી ફરજ પર હતો એટલે હું કોઈ પણ પ્રતિક્રિયા કર્યા વગર મારી ફરજમાં જે આવતું હતું એ મેં શાંતિપૂર્ણ કરેલ છે. પછી હું ભાડલા પોલીસ સ્ટેશન ગયો એ ઘટના પછી. તો એમના દીકરાને એમના ફાધર સાથે રહેવાનું હોય આવી પરિસ્થિતિમાં, એની જગ્યાએ એમનો દીકરો મારી પાસે આવ્યો. છતાં પણ મેં મારી ગાડીમાં બેસાડીને હું પોલીસ સ્ટેશન ગયો તો એ ભાઈ પોલીસ સ્ટેશન તો અંદર ના આવ્યા, એ ત્યાંથી નીકળી ગયેલ હતા. અને મારે પછી ત્યાંનો પીએસઆઈનો ચાર્જ સરવૈયા સાહેબ, આપણે જે અત્યારે હાલ જે વિછિયા પીએસઆઈ છે એમનો ચાર્જ ત્યાંનો આપેલો છે, એ સાહેબનો મારી પર ફોન આવ્યો કે મને જાણ થઈ છે આ ઘટનાની, તમે ત્યાં રહો, હું તમને રૂબરૂમાં મળું છું. અને એરિયા આવ્યા એના પછી મારે એમને ઘટનાની વિગત મેં એમને જાણ કરી હતી. મારું નામ હરદેવ શર્મા, નાયબ કાર્યપાલક ઇજનેર.